નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે મિત્રો જ્ઞાન સાધનાની અંદર આજે મિત્રો આપણે 5 નંબરનું પેપર 120 માર્કનું મોડલ પેપર જે છે મિત્રો એ આપણે જોવાનું છે કે ભાઈ પરીક્ષાની અંદર કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય, બરોબર। તો ખાસ આપણે ઝડપથી લઈશું મિત્રો। અમુક પ્રશ્નો તમારે ખાસ ગણતરી કરવાની છે। તમે જાતે ગણતરી કરશો તો તમને મિત્રો પરીક્ષામાં તકલીફ પડશે નહીં, કારણ કે આપણે દર વખતે મિત્રો સંપૂર્ણ સોલ્યુશન કરાવીએ છીએ। તો આજે પણ મિત્રો આપણે 120 પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે। જે મિત્રો નવા છે તે મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે જે તમારી પરીક્ષા શનિવારે લેવાની છે તરત મિત્રો એની આન્સર કઈ જે છે મિત્રો આ ચેનલ ઉપર તમને મળી રહેશે, જેથી કરીને તમે તમારું પેપર ઝડપથી સોલ્વ કરી શકો અને તમારે કેટલા માર્ક આવશે પરીક્ષાની અંદર એ પણ તમે જોઈ શકો છો। તો શરૂઆત કરી મિત્રો। પહેલો વિભાગ આપણો જે છે મિત્રો મેટ, તમને ખબર છે આપણે ક્રમસર જ હાલે છે, બરાબર। તો 40 માર્કનું મેટ પૂછાય છે, એનો આપણે પ્રશ્ન નંબર 1 થી શરૂઆત કરીએ કે ભાઈ શું જુદું પડે છે, બરાબર। જે જુદું પડતું હોય આપણે ગોતવાનું છે, ગાય, ભેંસ, ઘેટું કે ઢેલ, બરાબર। તો અહીંયા ઢેલ જે છે મિત્રો એ અલગ પડે છે, એ એક પ્રકારનું પક્ષી છે, જ્યારે ઘેટું, ભેંસ અને ગાય એ બધા શું છે મિત્રો તો કે પ્રાણી છે, બરાબર। તો અહીંયા ઢેલ જે છે મિત્રો એ અલગ પડે છે। એના પછી 2 નંબરનો પ્રશ્ન, જો તમે 1 થી 100 સુધીની તમામ સંખ્યાઓ એકડા લખો તો તેમાં તમે એક અંક કુલ કેટલી વાર લખશો? એટલે કે 1 થી માંડીને 100 સુધી તમારે 1 થી 100 એકડા લખવાના છે, તો એમાં એક જે છે એ કેટલી વખત આવશે, બરાબર। તો આ મિત્રો અવારનવાર પૂછાતો પ્રશ્ન છે, જે 21 વખત એક આવશે। એના પછી નેક્સ્ટ આપણે આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન કે ભાઈ 31 વિદ્યાર્થીના કેટલા વિદ્યાર્થીઓ છે? તો કે 31 વિદ્યાર્થીના વર્ગના હાજરી પત્રકમાં નિશાનું નામ 21મા ક્રમે છે, બરાબર। કેટલામાં ક્રમે છે? 21મા ક્રમે છે। તો છેલ્લેથી એનો ક્રમ કયો આવશે? તો આપણે તમને જે આકૃતિ શીખવાડી એ મુજબ તમે આગળ વધો તો અહીંયા જે છે આ બાજુથી 20 અને 21મું એનું નામ આવે, બરાબર। તો આ બાજુથી છેલ્લેથી એનું નામ કેટલામાં આવશે? તો પહેલાં તમે જુઓ તો કુલ કેટલા છે? 31 છે। કેટલા છે? 31। તો 21 એટલે તમે ગણતરી કરો તો 21 ઓછા 31, સોરી 31 ઓછા 21 એટલે કેટલા મળશે તમને? 10, બરાબર। તો 10 આ બાજુ ને એક આ એટલે કેટલા થયા? 11। કેટલામું નામ એનું આવશે? 11મું નામ એનું આવશે, એટલે આમાં ઓપ્શન બી જવાબ આવશે। જે 10 વધે તો 10 આ બાજુ હશે અને એનો ક્રમ 11માં, બરાબર। આવી રીતે તમે ફટાફટ જવાબ ટીક માર્ક કરી શકો છો। હવે આવા પ્રશ્નોની ગણતરી મિત્રો તમારે કરવાની છે કે ભાઈ બાદબાકી કરો, બરાબર। તો અહીંયા તમને જે આપેલું છે પ્રશ્ન તમે વિડીયો પોઝ કરી અને બાદબાકી કરી અને આ જવાબ તમને મળી જવો જોઈએ, બાદબાકી તમને આવડવી જોઈએ। એના પછી 5 નંબરનો પ્રશ્ન, ભાગાકાર કરો। જે રકમ તમને આપેલી છે એને તમારે 26 વડે ભાગાકાર કરવાનો છે, બરાબર। ભાગાકાર પણ તમારે જ કરવાનો છે, એમાં ઓપ્શન એ જવાબ આવશે। તમે વિડીયો પોઝ કરી અને તમે ભાગાકાર કરી શકો છો, આ જવાબ તમને મળી જવો જોઈએ, તો તમે સાચા। ચાલો એના પછી 6 નંબરનો પ્રશ્ન, નીચે આપેલા શબ્દના અક્ષરોને અંગ્રેજી મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવતા કયો નવો શબ્દ બને? બરાબર, તમને અહીં આપેલું છે જીયા। તો સૌથી પહેલાં મિત્રો શું આવશે? તો કે એ આવશે, બરાબર। એમાં પછી કોણ આવશે? તો કે આઈ આવશે। એના પછી જે અને એના પછી શું આવશે? વાય। તો AIJY, તો AIJY ઓપ્શન એ તમારો જવાબ આવશે। અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં ગોઠવવાનું છે। ચાલો એના પછી નેક્સ્ટ 7 નંબરનો પ્રશ્ન, આપેલ ઉદાહરણના આધારે યોગ્ય સંબંધ પ્રસ્તાવિત તમારે કરવાનો છે। ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલ છે, તો ભારતની અંદર કોણ છે? તો કે ભારતની અંદર મિત્રો આવશે તમારે નરેન્દ્રભાઈ મોદી, બરાબર। ઓપ્શન ડી જવાબ આવશે। ચાલો એના પછી નેક્સ્ટ આપણે 8 નંબરમાં જઈએ કે ભાઈ નીચે તમને જે પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે, બરાબર, એના સ્થાને અહીંયા તમને પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે, ત્યાં તમારે જે તે સંજ્ઞા તમારે મૂકવાની છે। તો સૌથી પહેલાં કોણ હતું? તો કે 1। એના પછી હું છું? તો કે બંને બાજુ 1 ને વચ્ચે કોણ આવ્યું? 2। એના પછી કોણ છું? તો કે બંને બાજુ 1, પછી 2 અને પછી 3। તો હવે કોણ આવશે? તો કે બંને બાજુ પહેલાં તો મૂકી દો 1, એના પછી કોણ મૂકી દેવાના? 2, એના પછી કોણ મૂકી દેવાના? તો 3, તો વચ્ચે કોણ આવશે? 4। આવો તમે ઓપ્શન ગોતો તો એવો ઓપ્શન કોણ આવશે મિત્રો? તો એવો તમારો ઓપ્શન છે ડી, ખાસ જોવાનું હો। 1 2 3 4 અને 3 2 1 ઊંધું રિવર્સમાં, આવી રીતે તમારે આમાં જવાબ ગોતવાનો હતો। ચાલો એના પછી 9 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ જોડ પારિવારિક સંબંધ મુજબ અલગ પડે છે? પારિવારિક સંબંધ મુજબ તો પુત્રીનો પુત્ર દોહિત્ર કહેવાય, એ સાચું છે। બહેનનો પતિ બનેવી કહેવાય, એ સાચું છે। પત્નીની બહેન સાળી કહેવાય, એ સાચું છે। પતિના નાના ભાઈને જેઠ કહેવાય, નહીં, નાના ભાઈને આપણી ભાષામાં દેવર કહેવાય, બરાબર, અથવા તો દિયર, જે શબ્દ જે વાપરતા હોય।
જેઠ કહેવાય ને જેઠ કોને કહેવાય? મોટા ભાઈ હોય તો એને જેઠ કહેવાય, નાના ભાઈ હોય તો દિયર. ચાલો એના પછી 10 નંબરનો પ્રશ્ન, બરાબર. આમાં તમારે શ્રેણી પૂર્ણ કરવાની છે. આમાં તમને ઓપ્શન નથી આપેલા કારણ કે નીચે પ્રિન્ટ આઉટમાં કપાઈ ગયેલું છે. તો 90માંથી સંખ્યા ઘટી એટલે એનો મતલબ કે 1 બાદ કરો 90માંથી તો 89 મળે. હવે 89માંથી 87 મળ્યા તો 2 બાદ કર્યા, 87માંથી 84 છે તો 3 બાદ કર્યા, 84માંથી 80 છે તો 4 બાદ કર્યા. તો હવે કેટલા બાદ કરવા પડશે? 5. 80માંથી 5 કાઢો, કેટલા વધે મિત્રો? 75. આપણો જવાબ મળી ગયો 75. બરાબર. ચાલો એના પછી નેક્સ્ટ 11 નંબરમાં આપણે આગળ જઈએ. 11 નંબરનો પ્રશ્ન, 1 કરોડમાં કેટલા 100 હોય? 1 કરોડ હોય તો એમાં કેટલા 100 હોય? તો કે એની અંદર મિત્રો 1 લાખ 100 હોય છે. બરાબર. એના પછી 12 નંબરનો પ્રશ્ન, જેવી રીતે સેકન્ડ મળીને મિનિટ બને, સેકન્ડો ભેગી કરો તો શું બને? મિનિટ. તો મિનિટ મળીને શું બને? તો કે મિનિટ મળીને શું બને મિત્રો? કલાક મળે. શું મળે? કલાક. 13 નંબરનો પ્રશ્ન, 1 મીટર બરાબર કેટલા મિલીમીટર? તો 1 મીટર હોય તો એના માટે આવશે મિત્રો 1000 મિલીમીટર. બરાબર. આમાં કોઈ ગણતરીની જરૂર નથી, આ તો તમને આવડતા જ હોય, અવારનવાર ગણિતની અંદર પણ પૂછાય છે. ચાલો નીચે આપેલી મૂળાક્ષર શ્રેણી આપણે જે છે મિત્રો એ આપણે પૂર્ણ કરવાની છે. બરાબર. તમને આપેલું છે 2 વખત A પછી B, પછી જે છેલ્લે B આવ્યો તો 2 વખત B પછી C, તો પછી છેલ્લે જે C આવ્યો તો 2 વખત C પછી D, D આવ્યો તો 2 વખત D પછી E. તો હવે શું આવશે મિત્રો? 2 વખત E અને E પછીનો કોણ આવે? તો કે F. તો 2 વખત E અને એક F આવતો હોય એવો ઓપ્શન કયો છે? D. બરાબર. ચાલો એના પછી 15 નંબરનો પ્રશ્ન, તો આમાં આપણે કેવી રીતે ગણતરી કરશું? તો કે 2, 4, 8 ને 14. તો હવે અહીંયા કેટલા આવશે મિત્રો? ત્યાં 22 આવશે. કેવી રીતે આવશે? બરાબર. તો 2માં 2નો ગુણાકાર 2 હારે, 2 2 4, 4નો ગુણાકાર 2 હારે, 4 દુ 8, તો 8નો ગુણાકાર કોની હારે કરો? 2 હારે કરો તો 8 દુ 16 થાય. તો અહીંયા જે છે એવી રીતે આપણને વાપરેલું નથી. તો કેવી રીતે વાપરેલું છે તો એ આપણે જોઈએ કે ભાઈ 2ની અંદર 2 ઉમેરો, બરાબર. પછી એની 4ની અંદર 4 ઉમેરો, ટૂંકમાં પહેલાં 2 ઉમેર્યા પછી 4 ઉમેર્યા, પછી 8ની અંદર કેટલા ઉમેરો? 6, તો 14 મળે. તો 14માં કેટલા ઉમેરવાના? તો કે 8, તો કેટલા મળે? 22. એટલે અહીંયા મિત્રો જે છે ને આવી રીતે ઉમેરો છે. બરાબર. એ તમે જોઈ શકો છો. ચાલો હવે એના પછી હવે 22 મળ્યા તો 22 તો 2 ઓપ્શનમાં છે. હવે કયો મૂળાક્ષર મૂકશું? તો કે B. B પછી જો તમે C. બરાબર. એટલે અહીંયા 0નો ગેપ, અને C પછી D નથી, પછી E આવ્યો એટલે એક સંખ્યાનો ગેપ. પછી E પછી જો તમે જુઓ F G નથી એટલે 2 સંખ્યાનો ગેપ. તો H આવ્યો. H પછી કેટલી સંખ્યાનો ગેપ રાખવો પડશે? તો કે 3. તો કઈ 3 સંખ્યા? તો કે H પછીનું કોણ આવે? I, J અને K. આ 3 સંખ્યાનો ગેપ આવશે. તો K પછી કોણ આવે? તો કે L. તો એ તમારે આવશે 22L. આવી રીતે તમારે જવાબ લખવાનો છે. ચાલો બરાબર. ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ વધીએ. તમને મૂળાક્ષર આપેલા છે, મૂળાક્ષરના આધારે તમારે ગણતરી કરવાની છે કે ભાઈ છગન શબ્દ માટે શું સાચું છે? તો છગન. બરાબર. તો 6 માટે શું છે તમે જોઈ લો. તો 6 માટે 2 આપેલા છે. પછી ગ, તો ગ માટે કોણ આપેલું છે? 6 આપેલા છે. ન માટે કેટલા આપેલા છે? 7 આપેલા છે. 267. ઓપ્શન A તમારો જવાબમાં આવશે. આવી રીતે તમે જવાબ ટીક માર્ક કરી શકો. પછી મ ગુણ્યા 6, તો મ માટે કેટલા આપેલા છે મિત્રો? તો કે 3 આપેલા છે. એને ગુણ્યા 6. 6 માટે કોણ આપેલું છે તમે જોઈ શકો છો? B. તો 2. તો 2 તેરીને કેટલા થાય મિત્રો? 6. તો નીચે અહીંયા જો 6 નથી તો 6 કોના માટે વપરાણેલો છે? તો એ ખાસ આપણે જોવાનું છે. 6 જે છે એ ગ માટે વપરાણો. તો આમાં તમારો જવાબ આવશે ઓપ્શન B, ગ. બરાબર. આવી રીતે પણ તમને દાખલાઓ અલગ અલગ રીતે તમને પૂછી શકે છે. ચાલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો 18 નંબરનો પ્રશ્ન કે ભાઈ પેન્સિલ તો ગ્રેફાઇટ. બરાબર. તો પેન તો શું આવે? પેન્સિલ જે છે એની અંદર મિત્રો ગ્રેફાઇટની જે આપણે લખીએ છીએ એ ગ્રેફાઇટમાંથી બને છે. તો પેન જે છે તો એની અંદર જે શાઈ હોય, બરાબર ને, સીધો જવાબ આવી ગયો ને, શાઈ હોય તો એ શાઈ અંદર વાપરવાની હોય. સંમતિ તો સમર્થન, પ્રસિદ્ધિ તો શું આવશે? પ્રસિદ્ધિ તો મિત્રો શું આવે? પ્રખ્યાત. સમાનાર્થી શબ્દો વાપર્યા. સંમતિ તો સમર્થન અને પ્રસિદ્ધિ તો પ્રખ્યાત. એના પછી 20 નંબર, બંદૂક તો સૈનિક પાસે બંદૂક હોય, બરાબર છે. થેથોસ્કોપ કોની પાસે હોય? બંદૂક સૈનિક પાસે હોય તો થેથોસ્કોપ કોની પાસે હોય? ઓપ્શન તમે વાંચો, વકીલ, ન્યાયાધીશ, મિકેનિકલ. તો આમાં શું આવશે મિત્રો? ડૉક્ટર પાસે હોય. એના પછી નેક્સ્ટ આપણે આગળ વધીએ કે ભાઈ નીચે આપેલ 4 વિકલ્પો પૈકી કયા વિકલ્પના શબ્દોની ગોઠવણી અર્થપૂર્ણ બનાવે? નાનાથી મોટું, પહેલાં નાનું લેવાનું, પછી શું લેવાનું છે? એનાથી તમારે મોટું જવાનું છે. તો
તો સૌથી પહેલાં તમે જુઓ ત્રિજ્યા, પરિઘ, કેન્દ્ર અને વ્યાસ. તો સૌથી નાનો કોણ છે? કેન્દ્ર. તો સૌથી પહેલાં મિત્રો 3 નંબર આવે, બરાબર. કેન્દ્ર પછી કોણ આવશે? તો કેન્દ્રથી સહેજ મોટું હોય એવું, તો કે એ ત્રિજ્યા આવશે. તો એના પછી 1 નંબર આવે. ત્રિજ્યા પછી કોણ આવશે? તો કે એના પછી મિત્રો વ્યાસ આવે. કોણ આવે? વ્યાસ, એટલે 4 નંબર. અને પછી આવશે 2 પરિઘ. આ નાનાથી મોટા તરફ જવાનું. કેન્દ્ર નાનું હોય એનાથી મોટું ત્રિજ્યા થઈ. દાખલા તરીકે આ વર્તુળ છે તો વર્તુળનું કેન્દ્ર છે, કેન્દ્ર પછી આ ત્રિજ્યા આવે, બરાબર. ત્રિજ્યા પછી વ્યાસ જે છે એના કરતાં મોટો આવે, અને પરિઘ તો એનાથી પણ કેવો આવે? મોટો આવે, બરાબર. એટલે અહીંયા તમારો ઓપ્શન એવો હશે તમારો મિત્રો બી, 3, 1, 4, 2. ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ. 21 પછી મિત્રો 22 નંબરનો પ્રશ્ન. જો કોઈ સાંકેતિક ભાષામાં પાર્ટ્સને આવી રીતે લખી શકાય તો સમ વડે આવી રીતે લખી શકાય તો સ્માર્ટ શબ્દ માટે શું લખી શકાય? તો અહીંયા તમને જે આપેલા છે મિત્રો એના એ તમારે મૂળાક્ષરો વાપરવાના છે. દાખલા તરીકે તમને આપણને આપેલું છે કે ભાઈ કે પી, પહેલું લખીએ PARTS, બરાબર. આપણે પેન બદલી નાખીએ તો એના માટે જે અહીંયા ક્રમિક મૂળાક્ષર આપ્યા જેટલા છે એટલા જ છે તમને આપ્યા છે. આના માટે 2, આના માટે 3, આના માટે 4, આના માટે 5, આના માટે 6. એના પછી સમ SOME, તો એના માટે 6 માટે 6, પછી O માટે 7, પછી 8, પછી 9, બરાબર. તો એવી રીતે આપણને આપેલું છે મિત્રો સ્માર્ટ SMART, બરાબર. તો પહેલાં આવ્યો S, તો S માટે તમે જોઈ શકો છો 2 ઠેકાણે 6 વાપરેલા છે. તો હવે અહીંયા આવશે 6. પછી આવ્યો M, તો M માટે તમે જુઓ તો અહીંયા કોણ વાપરેલું છે મિત્રો? 8. તો પછી લખો 8. પછી આવ્યો A, તો A માટે શું વાપરેલું છે? તો અહીંયા તમે જોઈ શકો છો 3 વાપરેલા છે, તો અહીંયા લખો 3. પછી R, તો R માટે શું વાપરેલું છે મિત્રો? 4, તો 4 લખો. પછી T, તો T માટે શું વાપરેલું છે મિત્રો? 5, તો 5 લખો. 68,345. આવો આપણે જવાબ ગોતવાનો છે, બરાબર. તો 68,345 ઓપ્શન એ આપણો જવાબ છે. ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ વધીએ. 23 નંબરનો પ્રશ્ન. જો નીવા માટે 16, ટી માટે 9, મી માટે 4, તો માહી માટે શું લખી શકાય? તો નીવા જે લખેલું છે તો એની અંદર કેટલા શબ્દ છે? તો કે 4. તો 4 × 4 એટલે ચોકે 16 આપેલું છે. ટી, તો ટીની અંદર કેટલા મૂળાક્ષર આપેલા છે મિત્રો? શબ્દની મૂળાક્ષર તો 3. TEA 3 મૂળાક્ષર છે, તો 3 × 3 બરાબર શું આપેલું છે? 9, બરાબર. પછી મી, તો મીમાં કેટલા મૂળાક્ષર છે? તો કે 2. તો કે 2 × 2 બરાબર 4. 2, 2, 4. હવે આપણી પાસે માહી છે, તો માહીમાં કેટલા છે શબ્દ મૂળાક્ષર? તો કે 1, 2, 3, 4 ને 5. એટલે કે 5 × 5 બરાબર કેટલા થશે મિત્રો? 2500. ઓપ્શન ડી જવાબ આપણો થશે, બરાબર. ચાલો એના પછી નેક્સ્ટ. આ મિત્રો 5મું પેપર આપણે છે, એટલે 5 પેપર તમે જોઈ લો. એટલે મિત્રો તમને ચેલેન્જ મારીને કહી દઈ કે તમારે પરીક્ષામાં તમે 100% જ્ઞાન સાધના પરીક્ષામાં મેરિટમાં આવો ને આવો. જો તમે મિત્રો આ 5મો વિડીયો જોતા હો તો આની પહેલાંના 4 ભાગ ફરજિયાત મોડેલ પેપરના જોઈ લેવા. કારણ કે પરીક્ષામાં આવા જ પ્રશ્નો આવી જ રીતે ગણતરીના પૂછાવાના છે ફરજિયાત. એવા જ પ્રશ્નો આપણે મિત્રો મોડેલ પેપરમાં લીધા છે. ચાલો એના પછી 24 નંબરનો પ્રશ્ન કે ભાઈ નીચેના વિકલ્પ પૈકી કયો વિકલ્પ મહાશબ્દ છે તે તમારે પસંદ કરવાનો છે? ટ્રક, કાર, કોમ્પ્યુટર કે વાહન? તો જો ટ્રક, કાર, સ્કૂટર એ બધા વાહનની અંદર એનો સમાવેશ થાય, તો વાહન જે છે એ મહાશબ્દ કહેવાય. ચાલો એના પછી આપણે જોઈએ મિત્રો 25 નંબરનો પ્રશ્ન. ભરત કવિતાનો પુત્ર છે. જો હવે તમે જોઈ લેજો. આપણે અહીં લખીએ કે ભાઈ ભરત જે છે એ કોનો પુત્ર છે? તો કે કવિતા, બરાબર. આ કવિતાનો પુત્ર આપણે નિશાની મૂકી દીધી. કવિતા ગૌતમની બહેન છે, એટલે આ કવિતા જે છે એનો ભાઈ છે. કોણ છે? ગૌતમ. એટલે આ બે કેવા છે? આ બેનો સંબંધ છો મિત્રો ભાઈ બહેનનો. કોનો? કવિતા અને ગૌતમનો બેનો સંબંધ કેવો છે? ભાઈ બહેન, બરોબર. તો ગૌતમ ભરતનો શું થાય એવો પ્રશ્ન છે. ગૌતમ જે છે એ ભરતને શું થાય? એટલે કે આ ગૌતમ અને ભરત બેનો સંબંધ શું? તો કે ભરત જે છે બરોબર એ પોતાના મમ્મીના ભાઈ હોય એને શું કહે છે મિત્રો? શું કહે છે? મામા. ઓપ્શન સી તમારો જવાબ અહીંયા આપેલો હોય છે, મામા, બરોબર. આવી રીતે તમે દોરી અને તમે ફટાફટ જવાબ આપી શકો. ચલો એના પછી 26 નંબર. માહી સવારના સમયે દક્ષિણ તરફ મોઢું રાખીને ઊભી છે. દક્ષિણ દિશા આપણે નીચે છે, આ બાજુ એનું મોઢું છે, બરોબર. ઉપર જે છે એ આપણે ઉત્તર દિશા છે, બરોબર. આ દક્ષિણ દિશા છે, આ બાજુ પૂર્વ હોય અને આ બાજુ પશ્ચિમ હોય, બરોબર. એટલે દક્ષિણ બાજુ એટલે આ બાજુ આપણે પેન બદલી નાખીએ કે ભાઈ આ બાજુ મોઢું રાખીને ઊભી છે, દક્ષિણ બાજુ.
નાકની નથણી કઈ દિશા સૂચવે છે? નાકની નથણી. હવે મોઢું એનું કઈ બાજુ છે? દક્ષિણ દિશામાં. બરોબર, એટલે આ એની ડાબી બાજુ થાય. કઈ બાજુ થાય? ડાબી બાજુ. અને આ એની શું થાય? જમણી બાજુ. દક્ષિણ દિશામાં તમે ઊભા રહેજો એવી રીતે નીચેની બાજુ ફરી, તમને ખબર પડી જાય ડાબી બાજુ તમારી થાય. બરોબર, એટલે હવે તમે જો તો નાકની નથણી જે છે એ આપણે ડાબી બાજુ નાખીએ છીએ. તો તમારી દક્ષિણ દિશામાં મોઢું હોય તો નાકની નથણી કઈ દિશામાં હોય મિત્રો? તો આ બાજુ કઈ દિશા આવેલી છે? પૂર્વ. એટલે ઓપ્શન એ તમારો જવાબ આવશે. ચાલો એના પછી આપણે જોઈએ 27 નંબરનો પ્રશ્ન. બરોબર, અહીંયા તમારે નિશાની ચેન્જ કરી અને આવા આપણે દાખલા જોઈ ગયા છે મિત્રો. એટલે તમારે નિશાની ચેન્જ કરીને દાખલાની ગણતરી કરવાની છે. તો આપણે જોઈએ મિત્રો 36, 44, 4, 27 અને 9. નિશાની ચેન્જ કરો. અહીંયા ગુણાકાર, તો ગુણાકારને આપણે શું લેવાનું છે મિત્રો? ઓછા. તો અહીંયા ઓછા લખી નાખો. એના પછી ભાગાકાર, તો ભાગાકારને આપણે શું લેવાનું? કે ભાગાકારનો અર્થ પ્લસ થાય, તો અહીંયા પ્લસ લખી નાખો. એના પછી પ્લસ હોય તો શું લેવાનું છે? ગુણાકાર, તો અહીંયા ગુણાકાર કરી નાખો. અને એના પછી માઇનસ, એટલે ઓછા હોય તો શું લેવાનું? ભાગાકાર, તો અહીંયા ભાગાકાર કરી નાખો. હવે તમે ગણતરી કરી નાખો. તો પહેલાં 36 ને 36 ઓછા 44 ને ઓછા 44 વત્તા 4 ના વત્તા 4 ગુણાકાર ના ગુણાકાર 27 ભાગ્યા 9 કરો, તમને કેટલો જવાબ મળશે મિત્રો? 3. બરોબર, હવે આ બેનો ગુણાકાર કરો એટલે 4 તીરીને કેટલા થઈ જાય મિત્રો? 12. એટલે આપણે હતા 36 ઓછા 44 વત્તા કેટલા થઈ ગયા? 12. બરોબર, હવે અહીંયા તમે ગણતરી કરો 36 માંથી 44 કાઢો. બરોબર, એટલે તમને મળશે -8, મોટા 44 છે અને પછી પ્લસ 12. હવે વચ્ચે ઓછે ઓછા 12 માંથી 8 જે જવાબ કેટલો મળશે મિત્રો? 4. એવો તમારો ઓપ્શન એ હશે 4. બરોબર, આવી રીતે તમે ગણતરી કરી શકો છો. ચાલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો કે ભાઈ CET પરીક્ષામાં સફળ થયેલા વિદ્યાર્થીમાંથી નીવાનો 12મો ક્રમ છે. CETની જે પરીક્ષા હતી એમાંથી જે વિદ્યાર્થીઓ હતા એમાં નીવાનો ક્રમ કેટલામાં આવ્યો? સફળ છે એમાંથી. સફળ છે એમાંથી એટલે કે પાસ છે એમાંથી 12. જે નીચેથી 29મો નંબર થાય. નીચેથી કેટલામો થાય? 29મો. તો આ પરીક્ષામાં 2 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા અને 1 વિદ્યાર્થી અસફળ થયો, તો વિદ્યાર્થીની કુલ સંખ્યા કેટલી છે એ તમારે ગોતવાની છે. બરોબર, તો હવે અહીંયા કુલ સંખ્યા ગોતવી છે તો તમે એને કેવી રીતે ગણતરી કરશો? સાવ સિમ્પલ પ્રશ્ન છે. આપણે તમને શીખવાડેલો છે આકૃતિ દોરીને તમારે મિત્રો ગણતરી કરવાની છે. હવે તમે ગણતરી તમે કરો કે ભાઈ 29 વિદ્યાર્થીઓ, પહેલાં 29મો નંબર ક્યાંથી છે? નીચેથી. અને એનો નીવાનો નંબર કેટલામાં આવ્યો? 12. એટલે ઉપરથી ગણો. તો 29 ને 12 કેટલા છે? તમે પહેલાં ગણતરી કરો તો 9 ને 10 ને 11 નકડો વધી 1 કેટલા છે? 41 છે. બરોબર, હવે 41 માંથી અહીંયા તમારે લેવાના કેટલામાં છે? કારણ કે આનો નંબર 29મો એક નીચેથી ગણાણો છે, એક ઉપરથી ગણાણો છે. 29 ને 12 એટલે એમાંથી કેટલા લેવાના તમારે? 40 જ લેવાની. 41 માંથી 1 બાદ કરી નાખો, 40 છે. 2 કેવા છે? ગેરહાજર છે. અને 1 કેવો છે? વિદ્યાર્થી અસફળ છે. એટલે 3 વિદ્યાર્થી આમાં ઉમેરો એટલે કુલ વિદ્યાર્થી થઈ ગયા 40 ને 3 કેટલા થઈ ગયા મિત્રો? 43. બરોબર, ચાલો એના પછી આપણે નેક્સ્ટ આગળ વધીએ. 29 નંબરનો પ્રશ્ન કે ગઈકાલના આગલા દિવસે, એટલે પહેલાં આપણે આજની શરૂઆત કરી કે ભાઈ આજે. બરોબર, એની પહેલાં શું આવશે? ગઈકાલ. એની પહેલાં શું આવશે? ગઈકાલનો આગલો દિવસ. બરોબર, એ દિવસે કયો વાર હતો? ગુરુવાર. કયો વાર હતો? ગુરુવાર. તો એના પછી કયો વાર હોય? તો કે શુક્રવાર. અને આજે કયો વાર છે? તો કે શનિવાર. તો હું કીધું તો આ અઠવાડિયામાં રવિવાર ક્યારે આવશે? તો રવિવાર, આજે શું વાર છે? શનિવાર. તો રવિવાર ક્યારે આવશે મિત્રો? આજ હોય તો એના પછી આવતીકાલે. તો આવતીકાલે ઓપ્શન બી તમારો જવાબ આવશે. આવતીકાલે તમારા રવિવાર હશે. ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જોઈએ 30 નંબરનો પ્રશ્ન. એક દિવસની 24 કલાક હોય તો દિવસનો ત્રીજા ભાગની મિનિટ કેટલી થાય? એક દિવસની 24 કલાક હો. બરોબર, 24 કલાક હોય તો એને 60 મિનિટ વડે તમે ગુણાકાર કરી નાખો, તમને મળશે મિત્રો 1440. બરોબર, હવે 1440 ને તમારે ત્રીજા ભાગનું છે એટલે 3 વડે તમે ભાગી નાખો, તમને જવાબ મળશે 480. હવે આ ભાગાકાર તમારે કરવાનો છે, સાચો જવાબ તમને મળે કે નહીં. ચાલો એના પછી 31 નંબરનો પ્રશ્ન જે છે, આકૃતિમાં કેટલા ચોરસ જે છે એની આપણે મિત્રો ગણતરી કરવાની છે. હવે અહીંયા ગણતરી કરવામાં પહેલાં તમે જે છે ને આખું એક ચોરસની અંદર ચોરસ કેટલા એ બનાવી નાખો. તો આ આખું એક ચોરસ થઈ ગયું, એમાં તમે ક્રમ આપી દો 1 2 3, પછી અહીંયા 2 અને 3. બરાબર, આવું તમે બનાવી નાખ્યું. હવે તમે આનું શું કરશો? તો તમને ખબર છે કે આપણે વર્ગની રીતે છે. બરાબર,
તો પહેલાં 3 છે, 3નો વર્ગ કેટલો થાય 9, એને વત્તા પછી 2 છે, 2નો વર્ગ કેટલો થાય 4, પછી 1 છે, 1નો વર્ગ કેટલો થાય 1. હવે અહીંયા તમે 9 ને 10, 10 ની જગ્યા કેટલા છે મિત્રો 14 છે. પહેલાં તો કેટલા છે 14. હવે આ 14 થઈ ગયા, એના પછી અહીંથી ગણો આ 15, આ 16, આ 17 અને 18, એટલે 4 બીજા ઉમેરાણા, એટલે આપણે કેટલા છે 18. બરોબર, હવે 18 થઈ ગયા છે. હવે એના પછી આપણે એને કાઢીએ, કેટલા હતા આપણી પાસે 18 હતા, જે આપણે ગણતરી કરી મુજબ. એના પછી તમે અહીંથી આ બે ભેગા છે એને તમારે ઉમેરવાનું છે, કેટલા છે 19. એના પછી આ બે ભેગા છે એને તમે ઉમેરો, એટલે કેટલા છે 2 ઉમેરાણા, એટલે 18 ને 2 કેટલા છે મિત્રો 20, એટલે એ તમારો જવાબ આવશે 20. આની અંદર કેટલા ચોરસ છે 20 ચોરસ છે. ચલો એના પછી આપણે જોઈએ મિત્રો 32 નંબરનો પ્રશ્ન. બરોબર, આપેલા આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે એ આપણે ગણતરી કરવાની છે. તો આ આકૃતિની અંદર 11 ત્રિકોણ છે. કેટલા છે 11. અહીંથી તમે ગણતરી કરો 1 અને 2, 1 અને 2, એટલે આની અંદર થશે 3, આની અંદર થશે 3. 3 ને 3 કેટલા છે મિત્રો તો કે 6 છે. કેટલા છે 6. એના પછી આપણે પેન બદલીએ. હવે એના પછી તમે ગણતરી કરો 6 પછીની, તો અહીંથી તમે ગણતરી કરો આ કેટલા છે 7. એના પછી ઈનો ઈ જ અહીંથી આમ ગણતરી કરો, કેટલા છે 8. બરોબર, એટલે 2 બીજા ઉમેરાણા, એટલે 2 લખો. એના પછી એવું ને એવું સેમ અહીંથી હાલો, એટલે 1 આ. એના પછી સેમ બીજું અહીંથી હાલો, એટલે બીજા 2 ઉમેરાણા, કેટલા છે 10. હવે એક વધ્યો, તો હવે ઈ એક ક્યાં બતાવશું, તો એના માટે આપણે પેન અલગ લઈએ. તમને ઈ બતાવી દઈએ કે એક ત્રિકોણ જે છે આને આપણે ગણ્યો નથી, એટલે એક ત્રિકોણ આ, એટલે કેટલા છે મિત્રો 11. બરોબર, આ આકૃતિની અંદર 11 ત્રિકોણ છે. ચલો એના પછી 33 નંબરનો પ્રશ્ન, અલગ પડતી આકૃતિ તમારે ગોતવાની છે. તો અહીંથી તમે હાલો DEFG ક્રમિક જ છે, HIJK. બરોબર, ઘડિયાળના, યાદ રાખજો, ઘડિયાળના કાંટાની દિશામાં હાલે છે. PQRS, અહીંયા તમે જુઓ L, તો પછી અહીંયા રિવર્સમાં આવેલું LMNO, અહીંયા રિવર્સમાં હાલે તમે જોઈ શકો છો. એટલે ઓપ્શન સી તમારો જવાબ અહીંયા આવશે. ચાલો એના પછી નેક્સ્ટ, નીચેની આકૃતિ તમારે ક્રમિક રીતે પૂર્ણ કરવાની છે. અહીંયા પહેલાં ઉપર છે, ત્યાંથી પછી આ બાજુ વિરુદ્ધ દિશામાં 90ના ખૂણે ફેરવી, એનાથી પાછું વિરુદ્ધ દિશામાં 90ના ખૂણે ફેરવી, તો ખરેખર એ મોઢું જે છે આ દિશામાં આવવું જોઈએ. સી આકૃતિ અહીંયા તમારો જવાબ ફટાફટ તમે જોઈ શકો છો. ચલો એના પછી 34 નંબરનો પ્રશ્ન, અહીંયા એક હતું, એક ત્રાંસુ હતું અને એક નીચે, 2 નીચેની બાજુ ને એક ત્રાંસુ. તો એમાંથી કેવું થઈ ગયું, ત્યાં એક આ બાજુનું રાખ્યું અને જે એરો આમ હતો એની જગ્યાએ એને એરો કઈ બાજુ લઈ ગયા, આમ લઈ ગયા. તો હવે તમે જો આ બે ઉપર છે, બરોબર, તો ઉપરમાંથી એક આ બાજુનું કાઢી નાખવાનું છે, એક તો ઉપર આપણે રાખવાનું છે, જે એરો આમ જાય છે એને આપણે ક્યાં લઈ જવાનું છે, આમ. તો આવો તમારો ઓપ્શન કયો છે, તો ઓપ્શન ડી જોઈ શકો છો. બરોબર, જેવી ઘટના આગળ આપેલી છે સમસંબંધમાં એવી જ ઘટના તમારે વિચારવાની છે. 36 નંબરનો પ્રશ્ન, એ તમારે દર્પણ આકૃતિ જોવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો, જે આ તમને પૂંછડી જે છે, બરોબર, આ પૂંછડી તમને કઈ બાજુ આપેલી છે, ડાબી બાજુ, એને તમારે જમણી બાજુ વિચારવાની છે. તો જમણી બાજુ તમે જોવો તો એક પણ નથી, આ એક ઓપ્શન બી એક જ છે, તમે જોઈ શકો છો. જમણી બાજુ પૂંછડી આ બી એકમાં જ છે, બીજે આમાં ક્યાંય છે નહીં, કારણ કે બીજી આકૃતિ તમે જો તમને ખબર પડી જ જાય. ચાલો એના પછી 38 નંબરનો પ્રશ્ન, આમાંથી તમારે જો આ એરો જે છે એ કઈ બાજુ આપેલો છે તમને, આ બાજુ ડાબી બાજુ, તો તમારે વિચારવાનું કઈ બાજુ છે, તો કે જમણી બાજુ. આવી રીતે એવો તમે જોવો ઓપ્શન, તમને કયો મળશે, એ અને ડી મળશે. કયો મળશે, એ અને ડી. પછી અહીંયા જે નીચે એરો આપેલો છે, ક્યાં આપેલો છે એ જોઈએ આપણે, કે ભાઈ અહીંયા જે એરો આમ આપેલો છે વચ્ચે, તો એ એરો ખરેખર કેમ થઈ જાય, આમ થઈ જાય. તો એવો એરો જો આમાં નથી, એવો એરો અહીંયા ડીમાં છે, એટલે ઓપ્શન ડી તમારો જવાબ આવશે. આવી રીતે તમે ખાલી આકૃતિ ફેરવીને તમારે ખાલી જોવાનું છે, તમને ફટાફટ જવાબ મળી જાય. ચાલો એના પછી 38 નંબરનો પ્રશ્ન, નીચેના શબ્દનો સાર્થક ક્રમ જણાવો. બરોબર, તમારે ક્રમ એનો ગોતવાનો છે. તો હવે આમાં ક્રમ ગોતવો એટલે મિત્રો સાવ સહેલામ સહેલું છે કે સૌથી પહેલો કોણ હોય, તો કે શબ્દ હોય, એટલે આને 1 નંબર આપો. સૌથી પહેલા કોણ હોય, શબ્દ. શબ્દ પછી શું બને, તો કે વાક્ય બને, એટલે 2 આપો. એના પછી શું બને, તો કે એનાથી પેજ બને, બરોબર, એટલે આને 3 નંબર આપો. એના પછી શું થાય, તો કે પ્રકરણ બને, 4 નંબર આપો. અને પછી ચોપડી બને, બરોબર, એટલે 5 નંબર. એટલે તમે જોઈ શકો છો કે પહેલા 4 નંબર આવવું જોઈએ, બરોબર, પછી 5 નંબર આવવું જોઈએ. તો 4 નંબર ને 5 નંબર, 4 નંબર ને 5 નંબર, 2 ઓપ્શન હોય, આ 2 નીકળી ગયા. 4 નંબર, 5 નંબર, પછી 3 નંબર, તો 3 નંબર આમાં છે, આમાં નથી, એટલે નીકળી ગયું. ઓપ્શન એ તમારો જવાબ આમાં આવશે. બરોબર, આવી રીતે તમારે ગોઠવવાનું છે, શબ્દ, શબ્દ પછી વાક્ય, પેજ, પ્રકરણ ને ચોપડી.
ચાલો એના પછી આપણે જોઈએ, અહીંયા તમને એક સરસ મજાની આકૃતિ આપેલી છે મિત્રો. એ આકૃતિના આધારે આપણે એનો જવાબ દેવાનો છે. બાજુમાં તમને એના પ્રશ્નો પણ તમને આપેલા છે. ચાલો જોઈએ આપણે કે ભાઈ નીવાબહેન તળાજા જકાતનાક હતી સિદ્ધસર રોડ બાજુ આવી રહ્યા છે. આ તળાજા જકાતનાક નાથી સિદ્ધસર રોડ આ બાજુ અહીંયા જાય છે, તમે જોઈ શકો છો સિદ્ધસર રોડ, બરાબર. એ બાજુ આવી રહ્યા છે. તો યુવરાજ મોટર ડ્રાઇવિંગ સ્કૂલ કઈ બાજુએ આવેલી છે? હવે આ બાજુ આવતા હોય તો યુવરાજ મોટર આ બાજુ છે, તો આ બાજુ કઈ બાજુ થાય? તો કે જમણી બાજુ થાય. તો આમાં ટીક માર્ક કરો, જમણી બાજુએ આવેલી છે. એના પછી આમાંથી પ્રશ્ન છે કે ભાઈ નીચેનામાંથી નકશાને અનુરૂપ કયું વિધાન અસંગત છે, ખોટું છે, એવું આપણે ગોતવાનું છે. તો હવે આમાંથી ખોટું કોણ છે એ આપણે જોઈએ, બરાબર. તો ડીમાર્ટ મોલ જવા માટે ટોપ 3 વાળા રોડ પરથી જઈ શકાય. ડીમાર્ટ મોલ અહીંયા છે, તો ટોપ 3 વાળો રોડ જે છે ના તમે જાઓ તો જ તમે અહીં જઈ શકો. યસ. પછી લીલા સર્કલ પાસે 4 રસ્તા ભેગા થાય છે. આ લીલા સર્કલ 4 રસ્તા ભેગા થાય છે. યસ. વિરાણી રોડથી આવતા સિદ્ધસર રોડ જવા માટે ડાબી બાજુ વળવું પડે. હવે વિરાણી બાજુ જ તમારે આવવાનું છે. વિરાણી રોડથી આવતા, વિરાણી રોડ આ બાજુ છે. વિરાણી રોડ તમે નાથી અહીંયા આ બાજુ આવો તો એરો માર્યો છે, બરાબર. તો સિદ્ધસર રોડ જવા માટે ડાબી બાજુ. હવે સિદ્ધસર તમારે જવાનું છે આમ, બરાબર. એ ખરેખર કઈ બાજુ થાય? તમારી જમણી થાય. ડાબી બાજુ આ બાજુ થાય, બરાબર. તો એ એમ કહે છે કે ડાબી બાજુ વળવું જોઈએ, નહીં, ખોટું છે. એટલે ઓપ્શન સી તમારો અહીંયા જવાબ આવશે. અસંગત જોડ આપણે ગોતવાની કીધી હતી. ચાલો અહીંયા પૂરું છે મિત્રો તમારું રિઝનિંગ. હવે એના પછી આપણે ચર્ચા કરીએ ગણિતની, બરાબર. 41 નંબરનો પ્રશ્ન. ભાઈ 2 રૂપિયા અને 25 પૈસાનો ગુણોત્તર કેટલો થાય? 2 રૂપિયા એટલે 200 પૈસા થાય અને 25 પૈસા એટલે એ 25 ને તમે ભાગાકાર કરી નાખો, ઉડાડી નાખો. 25 અઠ્ઠા કેટલા થાય? 200. 8/1, ઓપ્શન 1, 8/1, બરાબર. આવી રીતે તમે ફટાફટ જવાબ માર્ક કરીશો, 8/1 આવશે. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ 42 નંબરનો પ્રશ્ન કે નીચેનામાંથી કયા ચતુષ્કોણના બધા ખૂણા કાટખૂણા હોય? એવો કયો ચતુષ્કોણ કે જેના બધા ખૂણા કાટખૂણા હોય? તો એ આવશે મિત્રો લંબચોરસ, બરાબર. એના પછી 43 નંબરનો પ્રશ્ન. અહીંયા તમારે એક્સની કિંમત માટે સાચું શું છે એ તમારે ગોતવાનું છે. એક્સ બરાબર તમને શું મળશે, બરાબર. તો એની આપણે ગણતરી કરીએ. આને થોડુંક ઉપર લઈ લઈએ. 3x એની જગ્યાએ જો આનું હતું 3x એમ રવા દઉં છું. આ 5 ને ખાલી ઓલી બાજુ લઈ જાઓ તો અહીં આ બાજુ 13 હતા, -5 હોય તો કેવા 5 થઈ જાય? વત્તા 3x ના 3x. 3 ને 13 ને 5 કેટલા થશે મિત્રો? 18. હવે 3 ને ભાગાકારમાં વ્યા જશે તો 18/3 કરો એટલે તમને x બરાબર શું મળશે મિત્રો? 6. તો x ની કિંમત તમને કેટલી મળી? ઓપ્શન એ તમારો જવાબ. ચાલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ 44 નંબરનો પ્રશ્ન. અહીંયા 8 ઘનમૂળમાં છે, તો 8 કોનું ઘનમૂળ છે? તો કે 2 નું ઘનમૂળ છે. એને ગુણાકારના ગુણાકાર. 64 અહીંયા વર્ગમૂળની નિશાની છે, તો 64 કોનું વર્ગમૂળ છે? 8 નું વર્ગમૂળ છે. એની નીચે 16 કોનું વર્ગમૂળ છે? તો કે 4 નું છે. ઉડાડી નાખો. 4 દૂને 8, તો 2 2 ને 4, તમારો જવાબ મળી ગયો 4. આવી રીતે ફટાફટ ગણતરી હતી. ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ 45 નંબરનો પ્રશ્ન. 25 વિદ્યાર્થીમાંથી 72% વિદ્યાર્થીઓ ગણિતમાં સારા ગુણ છે, તો કેટલા વિદ્યાર્થીઓ નબળા છે? જો હવે 25 જે છે, બરાબર, કુલ 25 વિદ્યાર્થીઓ છે. એટલે તમારી પાસે છે મિત્રો કે ભાઈ 100% હોય તો 25 વિદ્યાર્થી થાય. અને આપણે 72% વિદ્યાર્થીઓ આપેલા છે કે ભાઈ 72% વિદ્યાર્થીઓ હોય તો એ કેટલા સારા વિદ્યાર્થીઓ છે? સારા વિદ્યાર્થીઓ 25 માંથી બાદ કરી નાખો. એટલે હવે અહીંયા 25 તો ઉપર હતા, 72 ઉપર ગયા, 100 ક્યાં આવ્યા? નીચે. તો 25 ઓકાના કેટલા થાય મિત્રો? 100, બરાબર. હવે અહીંયા તમે ઉડાડો તો અહીંયા કેટલા વધશે મિત્રો? 18, 100 ને 72 થાય. હવે 18 આવ્યા. કુલ સંખ્યા કેટલી હતી? 25. 25 માંથી 18 સારા વિદ્યાર્થી છે. જો 72% એ ગણિતમાં સારા ગુણ ધરાવે છે, તો કેટલા વિદ્યાર્થીઓ નબળા છે એ ગોતવાનું છે. તો 25 માંથી 18 કાઢો એટલે કેટલા વધે મિત્રો? 7. તો આ વિદ્યાર્થીઓ એટલા કેવા છે? નબળા છે, 7 વિદ્યાર્થીઓ. ચાલો એના પછી મિત્રો 42નો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક જણાવો. 42નો તમે ઘન કરો તો તમને જવાબ મળશે મિત્રો 74,088. એકમનો અંક કોણ છે? 8. અથવા તમે શીખી ગયા છો 2 હોય એકમનો અંક તો 8 મળે, બરાબર. 8 હોય તો 2 મળે, આવું તમે શીખી ગયા છો. ચાલો એના પછી નેક્સ્ટ 47 નંબરનો પ્રશ્ન. હવે આ જે આપેલું છે એને તમારે p/q સ્વરૂપમાં કેવી રીતે લખી શકાય એ ગોતવાનું છે. તો અહીંયા કાંઈ નથી, આ બેનો ગુણાકાર થશે કે ભાઈ 5 દૂને કેટલા થશે મિત્રો? ઓછા તો રહેશે. 5 દૂ 10, 10 ની ઉપર કેટલા છે? 2, તો 10 ને 2 12, એની નીચે કેટલા છે? 5. ઓછા 12/5, ઓપ્શન સી તમારો જવાબ. આ ફટાફટ ગણતરી છે. હવે 48 નંબરનો પ્રશ્ન કે એક મોબાઈલ 10% કર સાથે 33,000 માં વેચવામાં આવે છે, તો તેની મૂળ કિંમત કેટલી હશે?
10% કર સાથે 33,000 વેચવામાં આવે તો એની મૂળ કિંમત કેટલી હોય, એટલે કે અહીં 10% એને જીએસટી લગાડેલું છે, બરોબર. તો એની મૂળ કિંમત કેટલી છે એ તમારે ગણતરી કરવાની છે મિત્રો, અને જવાબ તમારે 30,000 આવી જાય તો તમારો જવાબ સાચો. આ ગણિતનો દાખલો તમારે જ ગણવાનો છે. ચાલો એના પછી, કારણ કે જીએસટી વાળા દાખલા આપણે ઓલરેડી બધા ગણાવેલા છે, થોડોક મોટો છે એટલે આમાં ગણતર નથી. 49 નંબરનો પ્રશ્ન, એક્સના 50% 400 કિમી થાય. એક્સ જે છે એના 50% કેટલા થાય 400, એટલે એક્સ કેટલી હશે તો તમે વિચાર કરો. હવે 400 ક્યારે થાય 50%માં, તો કે ભાઈ 800 ના અડધા કેટલા થાય 400, એટલે આ 50% થયું. તો મૂળ કિંમત કેટલી હતી મિત્રો 800. આવી રીતે મૌખિક જવાબ તમે લાવી શકો. તો એક્સની કિંમત કેટલી થાય 800. ચાલો એના પછી 49 પછી મિત્રો 50 નંબરનો પ્રશ્ન કે 616 ચોરસ મીટર ક્ષેત્રફળવાળા વર્તુળનો પરિઘ કેટલા મીટર થાય. 616 ચોરસ મીટર ક્ષેત્રફળવાળા તમને કીધેલું છે, ક્ષેત્રફળ આપેલું, તો એના વર્તુળનો પરિઘ તમારે ગોતવાનો છે કેટલા મીટર થાય. 88 મીટર થાય છે. આ જવાબ તમારે લાવીને પછી લખવાનું છે કે સાહેબ ઓકે અમારે જવાબ આવી ગયો છે, કોમેન્ટની અંદર તમારે લખવાનું છે. ન મળે તો આપણે બેઠા, પણ હવે તમને આવા દાખલા તો મિત્રો તમને આવડવા જોઈએ, કારણ કે તમે ઓલરેડી ગણિત પણ તમે અત્યારે તૈયારી કરી છે અને તમારા પરીક્ષામાં પણ પૂછાવાનું છે. ચાલો એના પછી નેક્સ્ટ 51 નંબરનો પ્રશ્ન કે ભાઈ 5નો વર્ગ ગુણ્યા 3નો ઘન, ખાલી જગ્યા 5નો વર્ગનો ઘન. હવે અહીંયા તમે જુઓ તો ઘાતની ઘાત થઈ, એટલે એનો મતલબ કે 5ની 2 તેરીને કેટલી ઘાત થઈ 6 ઘાત થઈ. આ બાજુ 5ની 2 ઘાત, એટલે પાયો પાયો કેટલા થશે મિત્રો 25. 3ની 3 ઘાત, એટલે 3નો ઘન કેટલો થાય મિત્રો તો કે 27. હવે આ અલગ છે અને આ બે આ બાજુ વચ્ચે ખાલી જગ્યા છે, તો તમે મિત્રો 25 ગુણ્યા 27 તમે કરો એટલે તમને મળે મિત્રો 675 મળે. કેટલા મળે 675. અને 5ની 6 ઘાત કરો એટલે તમને મળશે 15,625. તો આમાં તમે કઈ નિશાની મૂકશો બરોબર, ઓપ્શન બી તમારો જવાબ આવશે. કોણ મોટી હોય એ નિશાની તમારે મૂકવાની હોય. ચાલો એના પછી આ એક પ્રશ્ન મિત્રો અપવાદરૂપ તમને અહીં આપેલું છે, વર્ગમૂળની આખી નિશાની નથી, અંદર વાય આપેલા છે બરોબર. અથવા તમારે લેવું હોય તો આ વર્ગમૂળની નિશાની કાઢી નાખો તો વર્ગ 2/3 બરોબર. મિત્રો પ્રશ્ન અપવાદરૂપ છે. ચાલો 53 નંબરનો પ્રશ્ન, જો 48માં 8 પેન ખરીદી શકાય તો 7 પેન ખરીદવા કેટલા રૂપિયાની જરૂર પડે. બોલો વિચાર કરો. 48માં 8 પેન ખરીદી શકાય એટલે તમને ખબર પડી જવી જોઈએ એક પેનની કિંમત કેટલી થઈ, તો કે 8 6 48 થઈ, એટલે 6 રૂપિયાની થઈ. તો 7 પેન ખરીદવા કેટલા રૂપિયા જોવે, તો કે એ આપણને એક પેન 6 રૂપિયાની હોય તો 7 6 કેટલા થઈ જાય મિત્રો 42. સીધો આપણને હિસાબ મળી ગયો, ત્યાં 6 રૂપિયા લેખે ગુણાકાર કરવાનો છે. ચાલો એના પછી નેક્સ્ટ 54 નંબર, નિશ્ચિત સમયગાળામાં સમય સાથે માહિતીમાં થતો સતત ફેરફાર દર્શાવતો આલેખ એટલે કયો આલેખ. નિશ્ચિત સમયગાળાની અંદર માહિતીમાં થતો સતત ફેરફાર થતો હોય તો એ મિત્રો તમને રેખીય આલેખ તમને જોવા મળે. ચાલો એના પછી નેક્સ્ટ અહીંયા તમને 55 નંબરનો પ્રશ્ન આપેલો છે, ખાલી જગ્યા તમારે ભરવાની છે બરોબર. આ તમને નિયમ તમને ખબર છે, તમે ભણી ગયા છો. હવે અહીંયા એક્સ આપ્યો એટલે એક્સનો વર્ગ હતો, તો અહીંયા કઈ સંખ્યા મૂકવી તો એ કોનો વર્ગ 9નો વર્ગ કેટલો થાય 81. 81 મૂકો તમારો જવાબ મળી ગયો ઓપ્શન સી બરોબર. એટલે તમને આખું પૂરું થઈ જાય. નિત્યસમના નિયમો છે. 56 નંબરનો પ્રશ્ન જે તમને અહીંયા આપેલો છે એનો તમારે શું કરવાનો છે ગુણાકાર. તો પહેલાં સંખ્યા કોણ આપી 3 અને 4, તો 3 4 કેટલા થાય 12, એક ઓછા છે એટલે ઓછા તો બરોબર. હવે કોણ વધ્યું તો કે પહેલાં એ, તો એ કેટલી વખત આવ્યો છે એ તમે જોઈ લો. તો કે એ જે છે અહીંયા 1 અને 2, તો અહીંયા આવશે મિત્રો એનો વર્ગ. બી તો કે 1 અને 2 તો બીનો વર્ગ. એના પછી સી 1 અને 2 એટલે સીનો વર્ગ. એવો ઓપ્શન તમે કહો તો પહેલો જ છે, -12 એ વર્ગ બી વર્ગ ને સી વર્ગ. ગુણાકાર તમારે કરવાનો હતો. ચાલો એના પછી આપણે જોઈએ 57 નંબરનો પ્રશ્ન, વસ્તુની છાપેલી કિંમત 400 રૂપિયા છે અને 360માં વેચવામાં આવે તો વળતરનો દર કેટલો થશે, એટલે વળતરની ટકાવારી તમારે ગોતવાની છે. તો પહેલાં તો તમે મિત્રો 400માંથી 360 બાદ કરો તો તમને કેટલા મળશે 40 મળશે, એટલે કે 40 રૂપિયા વળતર મળે છે. તો આની તમારે ટકાવારી ગોતવાની છે. તો કે ભાઈ તમારી પાસે 400 રૂપિયા હોય તો 100% થાય અને 40 હોય તો કેટલા ટકા થાય બરોબર. તો 100 ગુણ્યા 40 ઉપર વહી જાય અને 400 ક્યાં આવશે નીચે. મીંડું ગયા 4 4 ગયા, કેટલા વધ્યા 10 વધ્યા. 10% તમને વળતર આપવામાં આવશે. ચાલો એના પછી નેક્સ્ટ 58 નંબર, 13,824નું ઘનમૂળ જણાવો. હવે તમે એનો ગુણાકાર કરો, તમે નીચે ઓપ્શન આપેલા છે 4, એનો તમે 3 વખત તમે ગુણાકાર કરો એટલે તમને જવાબ મળી જશે મિત્રો 24નું ઘનમૂળ 13,824 મળે છે. એના પછી 59, કોઈ પણ ઘટનાની સંભાવના કોની વચ્ચે જ આવે, કોઈ પણ વસ્તુ એની સંભાવના કોની વચ્ચે આવે તો કે એ મિત્રો આવશે 0 અને 1ની વચ્ચે જ હંમેશા એની સંભાવના આવે. એનાથી વધારે કે એનાથી ઓછી હોઈ શકે નહીં.
ચાલો એના પછી મિત્રો છેલ્લો પ્રશ્ન 60 નંબરનો છેલ્લો પ્રશ્ન. -7 એ પૂર્ણાંક સંખ્યા છે, એ સાચું છે. પછી ખાલી જગ્યા એ સમય સંખ્યા છે, તો એ સાચું છે. બરોબર, અહીંયા સમય સંખ્યા તમે ગમે તે લખી શકો. 1 એ પ્રાકૃતિક સંખ્યાની સૌથી નાની સંખ્યા, પ્રાકૃતિક સંખ્યાની સૌથી નાની સંખ્યા સાચું છે. -1 એ ઋણ પૂર્ણાંકની સૌથી નાની સંખ્યા છે. ઋણ પૂર્ણાંકની સૌથી નાની સંખ્યા 1 છે તો કે નહીં, તો આમાં તમે ઓપ્શન ડી 1, 2 અને 3 સાચા છે, ચોથું કેવું છે, ખોટું છે. બરોબર, એટલે તમે અહીંયા ડી વિધાન તમે સિલેક્ટ કરી શકો છો. એના પછી મિત્રો આપણો વિજ્ઞાન વિભાગ અહીંયા 61 નંબરથી આપણે શરૂઆત થાય છે. તો આપણે શરૂ કરીએ વિજ્ઞાન પ્રશ્ન નંબર 1. માનવ આંખનો રંગ શાને આભારી છે? તો માનવ આંખનો રંગ આઈરિસ, કીકી, પછી સિલિયરી સ્નાયુ કે કોર્નિયા, તો એ આવશે મિત્રો આઈરિસને આભારી છે. બરોબર, એના પછી આપણે જોઈએ 62 નંબરનો પ્રશ્ન કે ભાઈ આકાશમાં ચોમાસાની ઋતુ વખતે ઝડપી હિલચાલ કરતા વીજભારિત વાદળો માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો વાદળની ઉપરની ધાર તરફ ધન વીજભાર હોય છે, આ વિધાન સાચું છે. નીચેની તરફ ઋણ વીજભાર હોય છે. બરોબર, એના પછી અવારનવાર પૂછાતો પ્રશ્ન ભૂકંપના કેન્દ્રને શું કહે છે? તો ભૂકંપના કેન્દ્ર તમને બધાને ખબર છે મિત્રો, એને કહેવાય એપિસેન્ટર. એના પછી 64 નંબરનો પ્રશ્ન નીચેના પૈકી કયો ધાતુનો ગુણધર્મ નથી? જો તે રણકાર ઉત્પન્ન કરે છે તો છે, તે ચમકદાર હોય છે તો કે છે, તે ઉષ્મા અને વિદ્યુતની અવાહક હોય છે તો કે ખોટું, તે ટીપી શકાય છે તો કે યસ. બરાબર, ગુણધર્મ નથી. કોણ અવાહક ન હોય, એ કેવા હોય મિત્રો? સુવાહક હોય. બરાબર, એટલે અહીંયા નથી એનો ગુણધર્મ એવું હોય, એ આપણે ગોતવાનો હતો. એના પછી 65 નંબર ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા ડબ્બાઓ પરનું આવરણ ચડાવવામાં આવે છે. કોનું આવરણ ચડાવવામાં આવે છે? તો કે એ આવે મિત્રો તમારે ટીનનું આવરણ ચડાવવામાં આવે છે. 66 નંબરનો પ્રશ્ન 1 સેકન્ડ દીઠ થતા દોલનની સંખ્યાને શું કહે છે? 1 સેકન્ડ દીઠ થતા દોલનની સંખ્યા એને મિત્રો આવૃત્તિ કહેવાય છે. બરાબર, અવારનવાર 5 પેપરમાંથી આ બીજી ત્રીજી વખત પ્રશ્ન પૂછાઈ ગયો છે. 67 નંબરનો પ્રશ્ન ધ્વનિની કઈ લાક્ષણિકતા વડે પુરુષ અને સ્ત્રીના અવાજને જુદો તારવી શકાય? આ પુરુષનો અવાજ છે, આ સ્ત્રીનો અવાજ છે, તો એ ધ્વનિની પીચ નામની લાક્ષણિકતા જે છે એના આધારે તમે એને અલગ પાડી શકો છો. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ 68 નંબરનો પ્રશ્ન રોકેટ અને એરોપ્લેનનો આકાર ઘર્ષણ ઘટાડવા માટે ખાલી જગ્યા રાખવામાં આવે છે. રોકેટ અને પ્લેનનો આકાર કેવો મિત્રો? એરોપ્લેનનો આકાર ધારા રેખીયનો આકાર હોય, જેનાથી ઘર્ષણ ઘટાડવામાં આવે છે. ચાલો એના પછી નેક્સ્ટ 69 નંબરનો પ્રશ્ન કોઈ ઝાડના પાંદડા સુકાઈ જાય એ બાદ જમીન પર આવીને પડે છે, એનું કારણ શું? એનું કારણ છે મિત્રો ગુરુત્વાકર્ષણ બળ. બરાબર, જે જમીન તરફ પોતાના તરફ બધી વસ્તુઓને ખેંચે તો ઉપર ન વહી જાય. 70 નંબરનો પ્રશ્ન એક વિદ્યાર્થીના માથાનું ક્ષેત્રફળ તમને એટલું આપેલું છે 225 સેન્ટીમીટર સ્ક્વેર. તેના માથાની ઉપર વાતાવરણની ઊંચાઈ જેટલા સ્તંભમાં હવાનું વજન કેટલું છે? 2250 ન્યૂટન છે. તો તેના માથા પર લાગતું દબાણ કેટલું હોય છે? તો દબાણ હશે મિત્રો 10⁵ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. બરાબર, ચાલો એના પછી નેક્સ્ટ 71 નંબરનો પ્રશ્ન આપણે જોઈએ. ચલો થોડોક મોટો છે 4માં, તો જોઈએ આપણે કે વસ્તુ પર લાગતું પરિણામી બળ 0 છે, તો તેના પર લાગતા બે બળો ખાલી જગ્યા છે તો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય. ક્યાં મૂલ્યના હોય? સમાન મૂલ્યના અને પરસ્પર કેવા હોય? વિરુદ્ધ દિશામાં હોય, તો જ પરિણામી બળ કેવું બને મિત્રો? 0 બને, નકર બને નહીં. આવું તમારે વિજ્ઞાનમાં તમારે બળ અને દબાણમાં તમે ભણ્યા છો. ચાલો એના પછી મિત્રો આપણે જોઈએ 72 નંબરનો પ્રશ્ન કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિના કાર્યમાં વિક્ષેપ સર્જાતા વ્યક્તિ વધારે ઊંચો કે ઠીંગણો બને છે? બરાબર, કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ આપણા મગજમાં એવી છે કે જેમાં વિક્ષેપ ઉત્પન્ન થાય તો વ્યક્તિ ઊંચો કે ઠીંગણો બને? તો એ આવશે મિત્રો, ખાસ યાદ રાખજો, પિચ્યુટરી ગ્રંથિની અંદર જો આવો વિક્ષેપ ઊભો થાય તો વ્યક્તિ ઠીંગણો કે ઊંચો બને. 73 નંબર તરુણી માટેનું ગૌણ જાતીય લક્ષણ કયું નથી? બરાબર, તો નિત્યમનો પ્રદેશ પહોળો હોય એ એનું લક્ષણ છે. સ્તન ગ્રંથિનો વિકાસ એ પણ એનું લક્ષણ છે. તીણો અવાજ એ પણ એનું લક્ષણ છે. ખભાનો ભાગ પહોળો થવો આ પુરુષનું લક્ષણ છે, તરુણીનું લક્ષણ નથી. એટલે નથી એ આપણે ગોતવાનું હતું. ચાલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો 74 નંબરનો પ્રશ્ન IVF પદ્ધતિ દ્વારા જન્મેલા બાળકને શું કહે છે?
તો IVF દ્વારા જન્મેલા બાળકને મિત્રો ટેસ્ટ ટ્યુબ બેબી કહે છે. 75 નંબરનો પ્રશ્ન, નીચેના પૈકી ક્યુ માદા પ્રજનન અંગ નથી? જો માદા પ્રજનન અંગ તો ગર્ભાશય છે, અંડપિંડ છે, ફેલોપિયન નલિકા છે, શુક્રવાહિની નથી. એ પુરુષનું પ્રજનન અંગ છે શુક્રવાહિની. ચલો એના પછી નેક્સ્ટ 74 નંબરનો પ્રશ્ન, નીચેના પૈકી કઈ વન નાબૂદીની પર્યાવરણ અસર નથી? વન નાબૂદી માટે પર્યાવરણીય અસર નથી. બરાબર, જળચક્રનું સંતુલન ખોરવાય છે, એ પર્યાવરણીય અસર છે. ઘણી જાતિઓ નષ્ટ થઈ જાય છે, બરાબર, તો એ એનું લક્ષણ નથી. ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણથી થાય છે, વરસાદમાં ઘટાડો થાય છે, બરાબર. ઘણી જાતિઓ નષ્ટ થઈ જાય છે, એ પર્યાવરણીય અસર છે નહીં. પર્યાવરણના હિસાબે ઘણી જાતિઓ નષ્ટ થતી નથી. 77 નંબરનો પ્રશ્ન, નીચેના પૈકી કઈ ગ્લોબલ વોર્મિંગની અસર નથી? દરિયાની સપાટી ઉપર આવે, આ ગ્લોબલ વોર્મિંગની અસર છે. કારણ કે ગરમ તાપમાન વધવાનું છે, જેના હિસાબે બરફ ઓગળવાનો છે, એટલે દરિયાની સપાટી ઉપર આવવાની છે. તો એ એનું ગ્લોબલ વોર્મિંગનું લક્ષણ છે, આપણે નથી ગોતવાનું છે. ધ્રુવ પ્રદેશનો બરફ પીગળે છે, પીગળત ને ગરમીની હિસાબે. કિનારાના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પેદા થાય છે. પાક, જમીન અને ઇમારતોને નુકસાન થાય છે, એ ખોટું છે, બરાબર. ચાલો એના પછી નેક્સ્ટ 78 નંબરનો પ્રશ્ન, નીચેના પૈકી ક્યુ અશ્મિ બળતણ નથી? જો અશ્મિ બળતણ ન હોય એ ગોતવાનું છે. કુદરતી વાયુ અશ્મિ બળતણ છે, કોલસો અશ્મિ બળતણ છે, પેટ્રોલિયમ અશ્મિ બળતણ છે, લાકડું એ અશ્મિ બળતણ નથી. એના પછી 79 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી ક્યુ એન્ટીબાયોટિક્સ નથી? એન્ટીબાયોટિક્સ દવા ન હોય એ ગોતવાનું છે, બરાબર. તો એ એરિથ્રોમાઇસિન, પછી સ્ટ્રેપ્ટોમાઇસિન અને ટેટ્રાસાયક્લિન એ એન્ટીબાયોટિક છે. તમારી ચોપડીમાં આપેલું છે, વાંચી લેજો. સોડિયમ બેન્ઝોએટ એ એન્ટીબાયોટિક્સ દવા છે નહીં. ચાલો એના પછી વિજ્ઞાનનો છેલ્લો પ્રશ્ન મિત્રો, 80 નંબરનો પ્રશ્ન, 2,4-D કયા પ્રકારનું રસાયણ છે? તો 2,4-D જે છે મિત્રો એ નિંદણનાશક રસાયણ છે, બરાબર. ચાલો એના પછી આપણે નેક્સ્ટ આગળ જઈએ. સામાજિક વિજ્ઞાનનો પ્રશ્ન, 81 નંબરનો પ્રશ્ન, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની મુલાકાત લેવા તમે નીચે પૈકી કયા શહેરમાં જશો? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, તો એના માટે તમારે મિત્રો બેંગલુરુ જવું પડે. ક્યાં જવું પડે? બેંગલુરુ. 82 નંબરનો પ્રશ્ન, ગુજરાતના સુરતમાં માનવ ધર્મસભાની સ્થાપના કોણે કરી હતી? ગુજરાતમાં સુરતમાં માનવ ધર્મસભાની સ્થાપના જે છે એ દુર્ગારામ મહેતાએ કરી હતી. ચાલો એના પછી નેક્સ્ટ 83 નંબરનો પ્રશ્ન, નેતાજીના હુલામણા નામથી કોણ ઓળખાતું હતું? તો એ હતું મિત્રો સુભાષચંદ્ર બોઝ જે છે એ નેતાજીના ગુલામના નામથી ઓળખાતા હતા. એના પછી 84 નંબરનો પ્રશ્ન, નીચે આપવામાં આવેલી જોડી પૈકી કઈ જોડી ખોટી છે એ ગોતવાનું છે. વીર સાવરકર મિત્ર મેલા સાચી જોડી છે. સુભાષચંદ્ર બોઝ આઝાદ હિન્દ ફૌજ સાચી જોડી છે. શ્યામજી કૃષ્ણ વર્મા ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ સાચી જોડી છે. ભગતસિંહ હિન્દી રાષ્ટ્રીય મહાસભા એ જોડી ખોટી છે. ચાલો એના પછી નેક્સ્ટ 85 નંબરનો પ્રશ્ન, અજંતા અને ઇલોરાની ગુફાઓના વિશ્વવિખ્યાત ચિત્રો કયા સમયગાળા દરમિયાન નિર્માણ પામ્યા હતા? તો એ જે છે મિત્રો ગુપ્ત, કયા સમયગાળા? ગુપ્ત સમયગાળા દરમિયાન નિર્માણ પામ્યા હતા. ચાલો એના પછી 86 નંબરનો પ્રશ્ન, રાજ્યના વિભાજન અંગે કયું જોડકું સાચું છે? તો એ જે છે બિહાર, ઝારખંડ, બરોબર છે. પંજાબમાંથી હરિયાણા અલગ પડ્યું, બિહારમાંથી ઝારખંડ, આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા. આપેલ તમામ જોડકા કેવા છે? સાચા છે. એના પછી નેક્સ્ટ આપણે આગળ જોઈએ મિત્રો 87 નંબરનો પ્રશ્ન, સફરજન તો બાગાયતી ખેતી, ડાંગર તો કેવા પ્રકારની ખેતી? તો ડાંગર એ જે છે મિત્રો આર્દ્ર ખેતી આવશે. શું આવશે? આર્દ્ર ખેતી, બરોબર. ચાલો એના પછી 88 નંબરનો પ્રશ્ન, ભારતમાં સાક્ષરતાનો સૌથી ઓછો દર ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? સૌથી ઓછો દર, બરોબર. તો એ આવશે મિત્રો કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર. 89 નંબર, નીચેનામાંથી કઈ આપત્તિની પૂર્વ આગાહી કરી શકાય નહીં? પૂર્વ આગાહી તમે ન કરી શકો એવું કોણ? એ છે મિત્રો જ્વાળામુખી. પૂર જે છે, તીડ પ્રકોપ છે, મહામારી છે, એને આગાહી કરી, પણ જ્વાળામુખીની કોઈ તમે આગાહી કરી શકતા નથી. ચાલો એના પછી 90 નંબરનો પ્રશ્ન, ગુજરાત રાજ્યની વડી અદાલત ક્યાં આવેલી છે? બીજો વખત પ્રશ્ન આવી ગયો, અમદાવાદની અંદર આવેલી છે. એના પછી નેક્સ્ટ 91 નંબરનો પ્રશ્ન, થોડોક મોટો છે, થોડુંક નાનું કરી નાખી, બરોબર. જોઈએ આપણે, થોડુંક નીચે લઈ લઈએ. તાલુકા અદાલત માટે નીચેનામાંથી કયું વિધાન લાગુ પડતું નથી? તાલુકા અદાલત માટે બોલો. દીવાની મામલા,
માટે સૌથી નીચલી કોર્ટ સિવિલ જજની હોય છે, એ સાચું છે. પછી ફોજદારી પછી મામલાની સૌથી નીચલી અદાલત ન્યાયિક મેજિસ્ટ્રેટની હોય છે, એ સાચું છે. તેમને 3 વર્ષ સુધીની કેદની કે 10,000 સુધીના દંડની સજા કરવાની સત્તા છે, કે એ સાચું છે. એના પછી નેક્સ્ટ વધુ એક કે ભાઈ તેને ફાંસીની, જન્મ ટીપણી કે 10 વર્ષની વધુ કેદની સજા ફરમાવી શકે, એ ખોટું વિધાન છે. એ તાલુકા લેવલે કેવું છે? ખોટું છે. ચાલો એના પછી નેક્સ્ટ 92 નંબરનો પ્રશ્ન, સામાજિક અને શૈક્ષણિક રીતે 50 વર્ગો માટે કયો શબ્દ પ્રચલિત છે? તો સામાજિક અને શૈક્ષણિક 50 વર્ગ માટે ઓબીસી, બરોબર આપણે કહીએ છીએ. ઓબીસીમાં આપણે આવીએ છીએ, જનરલ કેટેગરી, ઓબીસી કેટેગરી, એસસી કેટેગરી, એસટી કેટેગરી, તો એના માટે ઓબીસી આવશે, સામાજિક અને શૈક્ષણિક રીતે 50, બરોબર. ચાલો એના પછી 93 નંબરનો પ્રશ્ન, ભારત દેશમાં નીચે પૈકી કયો સમુદાય લઘુમતી સમુદાય તરીકે ઓળખાતો નથી? બરોબર, લઘુમતી સમુદાય તરીકે કોણ નથી ઓળખાતું? તો એ આવશે મિત્રો હિન્દુ સમુદાય જે છે એ લઘુમતી સમુદાય તરીકે ઓળખાતો નથી. 94 નંબર, ભારતે કેવું રાજ્ય બનવાનો સંકલ્પ કર્યો છે? કેવું રાજ્ય? ભારત જે છે એ કલ્યાણ રાજ્ય બનવાનો સંકલ્પ કરેલો છે. ચાલો એના પછી નેક્સ્ટ 95 નંબરનો પ્રશ્ન, નીચે આપેલ મુખ્ય કેન્દ્રોને તેની યોગ્ય વિગતો સાથે જોડો. કેન્દ્રો જે આપેલા છે એને તમારે તેની વિગતો સાથે જોડવાના છે. અહીંયા તમને આપેલું છે, બરાબર, બાજુમાં તમે જોઈ શકો છો. તો પેલું જે છે ઓસાકા, બરાબર, તો ઓસાકા આવશે મિત્રો ક્યાં હતા? કે જાપાનનું મહત્વપૂર્ણ કાપડ ઉદ્યોગ કેન્દ્ર છે. પછી અમદાવાદ, તો અમદાવાદ જે છે મિત્રો એ ભારતનું માન્ચેસ્ટર છે. કોણ છે? માન્ચેસ્ટર. પછી પીટર્સબર્ગ, તો પીટર્સબર્ગ જે છે મિત્રો એ પોલાદનું, સંયુક્ત રાજ્યનું, અમેરિકાનું લોખંડનું પોલાદનું કેન્દ્ર છે. પછી જમશેદપુર, તો એ શું આવશે? તો કે ભારતનું લોખંડનું પોલાદ ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર છે, બરાબર. તો ઓપ્શન ડી અહીંયા જવાબ આવશે. પહેલા અમે સી, બીજા અમે એ, ત્રીજા અમે ડી, ચોથા અમે બી. તો અહીંયા મિત્રો આપણું સામાજિક પૂરું થાય છે. એના પછી તમારું ચાલુ થાય છે ગુજરાતી. તો ગુજરાતીના પ્રશ્નો આપણે જોઈએ. 96 નંબરનો પ્રશ્ન, આપતકાલ સંધિ છોડો, બરાબર. તો આપતકાલની તમારે સંધિ છોડવાની છે. તો એમાં તમારે મિત્રો આવશે આપદ વત્તા કાલ અને આપદ વત્તા કાલ. દ લખો કે ત લખો, બે જોડી કેવી સાચી છે? ઓપ્શન એ અને બી બંને આવશે. 97 નંબરનો પ્રશ્ન, કયા શબ્દની જોડણી સાચી નથી? બરોબર, તો સા બી તી, આની જોડણી સાચી છે નહીં. સા બી તી આમ લખાય, બરોબર, અહીંયા તમને ખોટી જોડણી આપેલી છે. એના પછી નેક્સ્ટ 98 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયું દ્વિગુ સમાસનું ઉદાહરણ નથી? જો નથી શબ્દ બહુ આવે છે, તો મા બાપ જે છે એ દ્વિગુ સમાસનું ઉદાહરણ છે નહીં. પછી 99 નંબર, સુંદર લખાણ, આ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. સુંદર લખાણ, તો એને કહેવાય મિત્રો સુલેખન. અનુલેખન નો કહેવાય. અનુલેખન તો તમારે જોઈજો લખવાનું. સુંદર લખાણ એટલે સુલેખન, બરોબર, સારું લખેલું, સારા અક્ષર. એના પછી 100 નંબરનો પ્રશ્ન, માણસ ઉપર વિપત્તિ આવી પડે ત્યારે તેણે શું કરવું જોઈએ? બરોબર, તો એને ઉદ્યમ કરવો જોઈએ. શું કરવું જોઈએ? ઉદ્યમ, એટલે શ્રમ કરવો જોઈએ વિપત્તિ આવે ત્યારે. ચાલો એના પછી 101 નંબરનો પ્રશ્ન, ભાભીનું ભેરું ઘર ખાલી જગ્યા એટલે શું? ભાભીનું ભેરું ઘર પરિવાર સાથેનું ઘર, બરોબર, ભેરું ઘર એટલે પરિવાર સાથેનું ઘર. એના પછી 102 નંબરનો પ્રશ્ન, તોફાની ઢોરને ગળે બાંધવાનું લાકડું. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તોફાની ઢોરને ગળે બાંધવાનું લાકડું, એને શું કહેવાય મિત્રો? ડહલકો કહેવાય. શું કહેવાય? ડહલકો. 103 નંબર, કોને અથડાવવું? રૂઢિપ્રયોગનો અર્થ આપો. કોને અથડાવવું? તો કે શબ્દો સંભળાવવા, બરોબર, શબ્દ બીજાને સંભળાવતો આપણે કહીએ ને કોને અથડાવવું. એના પછી 104 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી વ્યંજન શોધીને લખો. વ્યંજન જે છે કોણ છે મિત્રો? ય જે છે એ વ્યંજન છે. શું છે? ઉ અ ઈ, બીજા સ્વર, આ વ્યંજન છે ય. આપણે સ્વર લખવાનું નથી, વ્યંજન લખવાનું હતું. 105 નંબર, હું લાલ શાહીમાં વાદળી ભેળવવા ગયો. વાક્યનો પ્રકાર જણાવો. લાલ શાહીની અંદર હું ભેળવવા ગયો? વાદળી. તો એ જે છે મિત્રો એક પ્રકારનું સાદું વાક્ય છે. ચાલો એના પછી મિત્રો આવે છે તમારું અંગ્રેજી. તમે તમારી મળે સ્ક્રીનશોટ પાડી અને તમે પ્રશ્નોના જવાબ તમારી મળે જાતે વિચારી શકો છો. 106 નંબરનો પ્રશ્ન, વી નેવર એક્સપેક્ટેડ ધીસ કાઇન્ડ ઓફ બિહેવિયર ફ્રોમ હિમ. એમાં આવશે ડુ વી, બરોબર. 107 નંબર,
વેર યુ ગોઈંગ લાસ્ટ સન્ડે, એમાં આવશે વેર. બરાબર. ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ. 108 નંબરનો પ્રશ્ન. સેન્ટેન્સને તમારે સિલેક્ટ ધ કરેક્ટ સેન્ટેન્સ. એમાં એ આવશે હાવ અ વન્ડરફુલ આઈડિયા ઇટ ઇઝ. બરાબર. પછી વોટ અ વન્ડરફુલ આઈડિયા નહીં આવે, હાવ અ વન્ડરફુલ આઈડિયા. ચાલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ 109 નંબરનો પ્રશ્ન. સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ. સાચો સ્પેલિંગ ગોતવાનો છે. તો એમાં સાચો સ્પેલિંગ આવશે મિત્રો એફિશિયન્સી. બરાબર. પછી 110 નંબર. દિલીપ ઇઝ ખાલી જગ્યા ધ્યાન હિઝ બ્રધર. બરાબર. તો એમાં આવશે મિત્રો મોર ઇન્ટેલિજન્ટ ધેટ ઇઝ બ્રધર. ચાલો અંગ્રેજીમાં મિત્રો તમારે સ્ક્રીનશોટ પાડીને જાતે જ ગણવાનું રહેશે. ખાલી જગ્યા કેન યુ ટોક ટુ યુ ફાધર્સ લાઇક ધીસ. એમાં આવશે મિત્રો હાવ કેન યુ ટોક ટુ યોર ફાધર્સ લાઇક ધીસ. 112 નંબર. માય ગ્રાન્ડફાધર ઇઝ ઓલ્ડ. ખાલી જગ્યા હી. તો એ ખાલી જગ્યામાં આવશે મિત્રો બટ. જો માય ફાધર ઇઝ ઓલ્ડ બટ હી કેન વોક ફોર કિલોમીટર્સ અ ડે. બરાબર. મારા ફાધર કેવા છે? ગ્રાન્ડફાધર, દાદા બહુ ઓલ્ડ છે એટલે કે વૃદ્ધ છે, પણ એ ઘણા બધા કિલોમીટર સુધી ચાલે છે દિવસમાં. એટલે એવી રીતે તમે એમાં મૂકી શકો. 13 નંબરનો પ્રશ્ન. વી તો ખાલી જગ્યા. તો એમાં આવશે મિત્રો આની અંદર આપણે આવશે 113 નંબરમાં મસ્ટ. વી મસ્ટ ફોલો ટ્રાફિક રૂલ્સ ટુ એવોઇડ રોડ એક્સિડન્ટ. બરાબર. એટલે તમારે ટ્રાફિકના નિયમોનું તમારે પાલન કરવું જોઈએ, એક્સિડન્ટ થઈ જશે. વ્યૂ હી કટ ઓલ ધ બ્રાન્ચીસ ઓફ ધ ટ્રી ડીડન્ટ હી. એ જવાબ આવશે. ચાલો એના પછી 115 નંબર. યોગ્ય પ્રશ્ન વાક્ય તમારે બનાવવાનું છે. તો એ આવશે મિત્રો છેલ્લું ડી. વાય ડીડ ધ ટીચર પનિશ રાકેશ. બરાબર. બીજા વાક્યો તમે વાંચી શકો છો. એના પછી હિન્દી. અહીં તમારે જોડકું છે નિમ્નલિખિત કોષ્ટક મેં છે સહી જોડિયા બનાવવાની છે. બરાબર. તો પેલું છે બલવાન. તો બલવાનમાં આવશે મિત્રો બલવતી સી. પછી શિક્ષક તો આવશે મિત્રો શિક્ષિકા ડી. એના પછી માલિક તો આવશે માલકી ન એ. અને પછી ધનવાન તો એના પછી આવશે ધનવતી. તો પહેલા સામે સી, બીજા સામે ડી. એવો ઓપ્શન તમારો હશે સી. બરાબર. બીજા મેં ડી, ત્રીજા મેં, ચોથા મેં બી. ચાલો એના પછી 117 નંબરનો પ્રશ્ન. આદ્ર શબ્દ કા વિલોમ શબ્દ બનાવી. એટલે બરાબર આદ્ર શબ્દનો વિલોમ શબ્દ થશે મિત્રો શુષ્ક. બરાબર. એના પછી નેક્સ્ટ 118 નંબરનો પ્રશ્ન. निम्नलिखित में से किस शब्द का एक वचन और बहुवचन रूप समान रहता है? एक वचन और बहुवचन तो आवश्यक मित्रों मामा. बराबर. एक वचन और बहुवचन बे समान रहे. 119 चोट खाया हुआ शब्द समूह के लिए एक शब्द लिखिए. चोट खाया हुआ तो हूँ आवश्यक आहत बी आहत. 120 नंबर प्रश्न. समानार्थी की सही जोड़ पहचानिए. तो समानार्थी सही जोड़ उपरोक्त तमाम सही है એટલે કે ઓટ તો આડ, પછી મજાર તો દરગાહ અને નાહર તો શેર. બધી જોડ કેવી છે? સાચી છે. તો આ હતું મિત્રો આપણું 120 માર્કનું જ્ઞાન સાધનાનું સંપૂર્ણ પેપર સોલ્યુશન તમે અહીંયા જોયું. બરાબર. તો આઈ હોપ કે મિત્રો તમને સંપૂર્ણ સોલ્યુશન વિશે સમજ આવી ગઈ છે. બરાબર. આવા આપણે મિત્રો 5 પેપર મૂકેલા છે. બધા પેપર તમે જોઈ લેવા. પરીક્ષામાં તમે 100% મેરિટમાં આવશો. તો આઈ હોપ કે મિત્રો આજનો મુદ્દો તમને સમજાઈ ગયો છે. આના પછીના નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.